क्या सुना है? ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે રાજકીય ગરમાવો. જૂના ઉગલા ગામે તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બંને વેવાણોએ ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ ચૂંટણી લડ્યા હતા. ચૂંટણી પરિણામ બાદ રાજકીય પરિસ્થિતિમાં નવો વળાંક આવ્યો છે. ચૂંટણીમાં હારેલા વેવાણ પ્રતિનિધિ વિનુભાઈ નંદવાણાએ 2 દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીને અલવિદા કહી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે. રાજકીય ફેરફાર બાદ ગામ અને તાલુકા સ્તરે ચર્ચાએ જોર પકડ્યું છે. લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે શું હવે હારેલા વેવાણ કોંગ્રેસના બેનર હેઠળ તાલુકા પંચાયતની ચૂંટણી લડશે કે કેમ? સ્થાનિક રાજકીય વર્તુળોમાં આ ચર્ચા પણ ચાલી રહી છે કે બંને વેવાણ વચ્ચે ફરી એક વખત ચૂંટણી જંગ જામશે કે નહીં. હાલ તો સમગ્ર મામલો લોકમુખે ચર્ચાઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં રાજકીય દ્રશ્ય વધુ સ્પષ્ટ થશે. હાલ રાજકીય પરિસ્થિતિ પર સૌની નજર ટકેલી છે. મનુ કવાડ, ગીર ગઢડા.